નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારના માણસો તમારા ઘરે આવશે નવી ચકાસણી કરવા માટે। જે હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આખા ગુજરાત અને આખા ભારત દેશની અંદર હવે એક નવી પ્રક્રિયા હાથ ધરવાની છે। તેની વચ્ચે તમારા ઘરે પણ મિત્રો સરકારી માણસો આવશે અને 33 પ્રકારના નવા સવાલો પૂછવામાં આવશે, જેનો જવાબ વ્યવસ્થિત રીતે આપવો પડશે, બાકી દંડ પણ ફટકારવામાં આવી શકે। તેની વચ્ચે મિત્રો દેશભરમાં આગામી સમયમાં જે છે તે વસ્તી ગણતરીની પ્રક્રિયા હવે શરૂ થવાની છે। તારીખસર માહિતી હું તમને આપીશ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત માટે। ગુજરાતની અંદર વસ્તી ગણતરીની શરૂઆત 19 તારીખથી થવાની છે। તેની વચ્ચે મિત્રો તમને માહિતી આપી દો, જે જાહેર કરવામાં આવી છે નોટિફિકેશન તે અનુસાર તારીખો વિશે વાત કરીએ તો મિત્રો આની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી જે છે તે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી અલગ અલગ દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર ચાલવાની છે। તેમાં ગુજરાતનો વારો ક્યારે આવવાનો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતનો વારો મિત્રો 20 એપ્રિલથી લઈને 19 મે સુધી, એટલે કે 1 મહિના સુધી ગુજરાતમાં વસ્તી ગણતરી ચાલશે। એટલે કે આવનારો જે એપ્રિલ મહિનો છે તેની 20 તારીખથી લઈને મે મહિનાની 19 તારીખ સુધી મિત્રો ગુજરાતની અંદર વસ્તી ગણતરી ચાલવાની છે। ચોમાસા પહેલા મિત્રો આ કાર્યવાહી પૂરી કરવાની છે તેવું પણ સરકારે માહિતી આપી હતી અને આ જે વસ્તી ગણતરીની પ્રક્રિયા છે 2027 માટેની છે, તેની અત્યારે શરૂઆત કરવામાં આવી છે। આની અંદર સરકારી માણસો તમારા ઘરે આવશે, 33 પ્રકારના જુદા જુદા સવાલો તમને કરી શકે, જેમ કે તમારા ધંધાને લઈને, તમારા ઘરમાં કેટલા વ્યક્તિઓ રહો છો તેને લઈને કોઈ પણ પ્રકારના સવાલ જે છે તે મિત્રો તમને પૂછી શકે। યોગ્ય રીતે મિત્રો તમારે જવાબ આપવાનો રહેશે અને દરેક લોકોએ જે છે તે આ પ્રક્રિયામાં ભાગ ભજવવાનો રહેશે, કારણ કે આખા દેશની અંદર આ પ્રક્રિયા લાગુ થવાની છે। અને બીજા નંબરે કેટલાક અહેવાલો અનુસાર એવી માહિતી પણ સામે આવી હતી કે જે પણ વ્યક્તિ વસ્તી ગણતરીમાં જો સરખા જવાબ નહીં આપે તો 1000 રૂપિયાનો દંડ પણ લાગી શકે। તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। ભારત અને ગુજરાતમાં ખાસ કરીને ભ્રષ્ટાચારથી લોકો જે છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે અને છેલ્લા ઘણા બધા વર્ષોથી લોકો ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે। તેની વચ્ચે ભારતમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે વિશ્વભરની અંદર મિત્રો ભ્રષ્ટાચાર ઉપર નજર રાખતી કંપની છે ગ્લોબલ ટ્રાન્સપરન્સી કંપની। આ કંપનીએ મિત્રો 2025 માટેનો પોતાનો નવો જે છે તે અહેવાલ જાહેર કર્યો હતો, જેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વિકાસ વધ્યો છે અને ભ્રષ્ટાચાર ઘટ્યો છે। આ મિત્રો જે પ્રક્રિયા જાહેર કરવામાં આવે છે તેની અંદર આખા વિશ્વની અંદર તમામ જે દેશો છે તેમને નવા નવા નંબરો આપવામાં આવે છે ભ્રષ્ટાચાર લેવલના। તેમાં મિત્રો ભારતની વાત કરીએ તો અમેરિકા કરતાં પણ ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે। આ ભારત માટે અને ખાસ તો ગુજરાત માટે એક રાહતભર્યા સમાચાર, કારણ કે લોકો જે છે તે પહેલેથી ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે અને સરકારી કચેરીઓથી લઈને સરકારી કર્મચારીઓમાં પણ મિત્રો જે છે તે ભ્રષ્ટાચારો જોવા પહેલા મળતા હતા, એનાથી લોકો જે છે તે કંટાળી ચૂક્યા હતા। પરંતુ હવે જે રાહતભર્યા સમાચાર આવ્યા તે અનુસાર ગુજરાતની અંદર અને ભારતની અંદર વાત કરીએ તો વિશ્વભરની અંદર ભારતને 91મું સ્થાન મળ્યું છે, એટલે કે ભારતનો નંબર 91મો આવ્યો છે ભ્રષ્ટાચાર ઘટાડવાની દ્રષ્ટિએ। પહેલા મિત્રો ભારતનો નંબર 93 હતો આજથી 2 વર્ષ પહેલા, પરંતુ મિત્રો 2 વર્ષ બાદ હવે ભારતનો નંબર 91 છે, એટલે કે ભારતનો ભ્રષ્ટાચારની અંદર નંબર જે છે તે ઘટ્યો છે। એનો મતલબ કે ભ્રષ્ટાચાર ઘટ્યો છે ભારતની અંદર। અમેરિકાની અંદર મિત્રો અમેરિકાનો નંબર 27મો હતો, એનાથી 29 થયો છે, એટલે કે અમેરિકામાં ભ્રષ્ટાચાર વધ્યો છે, જ્યારે ભારત જેવા દેશની અંદર ભ્રષ્ટાચાર ઘટ્યો છે। આનાથી ભારતીયો માટે એક રાહતભર્યા સમાચાર। મિત્રો ભ્રષ્ટાચાર મામલે તમારો શું અનુભવ છે? તમારે કોઈ પણ દિવસ મિત્રો ભ્રષ્ટાચાર સહન કરવો પડ્યો છે કે નહીં? જ્યારે સરકારી કર્મચારીમાં સે જાઓ કે કોઈ પણ કચેરીએ જાઓ છો ત્યારે મિત્રો તમારી સાથે કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવી સિસ્ટમ હવે શું થશે તેને લઈને સૌથી મોટા સમાચાર। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। અરબી સમુદ્ર લાગુના વિસ્તારોની અંદર સિસ્ટમ નવી સક્રિય બનતા હવામાન વિભાગે પણ અચાનક આગાહી ફેરવી નાખી છે। ત્યારે ગુજરાતવાસીઓ ખાસ કાલથોનીને સાંભળજો, કારણ કે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે, તેની વચ્ચે જો સિસ્ટમની ગતિવિધિઓ ગુજરાત સુધી લંબાશે તો ગુજરાતમાં આનું માઠું પરિણામ પણ આવી શકે। તેની વચ્ચે અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન
જોવા મળ્યું તેવી હવામાન વિભાગે પણ માહિતી આપી અને આને કારણે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર કમોસમી માવઠાની અંદર વધારો થશે એવું ખુદ હવામાન વિભાગે પણ માહિતી આપી છે. ખાસ તો જે ઉત્તરીય ભારતના પંથકો છે ત્યાં મિત્રો વધારે વરસાદ અને માવઠા થવાની સંભાવના છે. તેની વચ્ચે ગુજરાત રાજ્યના હવામાનમાં શું પલટાવ જોવા મળી શકે તેના વિશે તમને અપડેટ આપું તો ગુજરાતમાં આવનારા 5 દિવસમાં હવામાનમાં મોટી નવાજોની એટલા માટે કારણ કે ઋતુ પરિવર્તન થવાનું છે. 15 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાંથી શિયાળો વિદાય અને ઉનાળાની શરૂઆત જે છે તે તમને કાયદેસર રીતે થતી જોવા મળી શકે. બીજા નંબરે આ પ્રક્રિયા દરમિયાન વચ્ચે જો માવઠું આવે છે તો 3 ઋતુનું મિત્રો એક સાથે અનુભવ તમને થઈ શકે. માવઠાના પણ ચાન્સ મિત્રો અમુક ભાગોમાં ગુજરાતમાં બની શકે. એ પછી મિત્રો સિસ્ટમ હવે કઈ બાજુ જાય છે તેના ઉપર રહેશે. આવતીકાલના વિડીયોમાં હું તમને વધારે માહિતી આપીશ કે ગુજરાતમાં માવઠું પડશે કે નહીં, પરંતુ આ માવઠાની જે સિસ્ટમ બની છે તે ગુજરાત ઉપર જાય છે કે નહીં એની હજી જાણ નથી, પરંતુ સિસ્ટમ 100% ભારત ઉપર પસાર થવાની છે. અને આના અસરના ભાગરૂપે ગુજરાતમાં મિત્રો જે હવામાનમાં પલટો આવવાનો છે અને જે ઋતુ પરિવર્તન થવાનું છે તેના ભાગરૂપે રોગચાળાની પ્રક્રિયા પણ વધી શકે. તો ખાસ શરદી ઉધરસ તાવ જેવા રોગની અંદર બનાવો વધી શકે. તો ખાસ મિત્રો સારવાર અને આરોગ્ય માટે પણ જાળવણી કરવી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો પેટ્રોલને લઈને. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે ગુજરાતની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ સમાચારો આવી રહ્યા છે, પરંતુ તેની પહેલા એક મહત્વના સમાચાર એ છે કે મિત્રો વિશ્વભરની અંદર જે યુદ્ધની પરીક્ષાઓ ચાલી રહી છે, એટલે કે આમ જોવા જઈએ તો મિત્રો વિશ્વભરના ઘણા બધા દેશો યુદ્ધની અંદર અત્યારે ઝંપલાવી રહ્યા છે, જેમ કે મોટા અને મહાન દેશો જેમ કે અમેરિકા, રશિયા, ચાઇના જેવા દેશો પણ યુદ્ધમાં અત્યારે ભાગ લઈ રહ્યા છે. તેની વચ્ચે જો ભારત કોઈ પણ યુદ્ધમાં જોડાય છે, ભારતનું જો કોઈ દેશ સાથે યુદ્ધ થાય છે તો કેટલા દિવસ સુધીનું પેટ્રોલ જે છે તે ભારત પાસે એડવાન્સમાં પડ્યું છે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો મિત્રો કોઈ પણ પ્રકારના યુદ્ધ જેવું સંકટ ભારત ઉપર તોળાય છે તો ભારતમાં પેટ્રોલિયમનો ભંડાર પડ્યો છે તેવું પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું. જો મિત્રો તેલ સંકટ આવે છે તો ભારત કેટલો સમય ટકી રહેશે વિશ્વની અંદર, જાણો દેશની સુરક્ષા સંપૂર્ણ વિગત. તેના વિશે વાત કરીએ તો વૈશ્વિક ઉથલપાથલ અથવા યુદ્ધ જેવી જો કોઈ પરિસ્થિતિ ભારત ઉપર થાય છે તો મિત્રો ભારત દેશ 74 દિવસ સુધી તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે તેવું ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ માહિતી આપી છે. અને આ માહિતી મિત્રો ગઈકાલે આપવામાં આવી હતી, જેમાં હરદીપસિંહ પુરીએ કહ્યું કે દેશની અંદર કોઈ પણ પ્રકારની જો ઇમરજન્સીની ઊભી થાય પરિસ્થિતિ અથવા કોઈ પણ યુદ્ધ કે કોઈ પણ વૈશ્વિક ઉથલપાથલ થાય છે તો ભારત પાસે 74 દિવસ સુધીનું તેલ પેટ્રોલિયમ એટલે કે ઈંધણ જે છે તે મિત્રો રહેશે. આ મિત્રો જે છે તે એક મોટો નંબર પણ ગણવામાં આવે છે, કારણ કે 74 દિવસ સુધી જો ભારતની અંદર પેટ્રોલ લાવવામાં નથી આવતું બહારથી તો પણ ભારતની અંદર પેટ્રોલિયમની તમામ જરૂરિયાતો જે છે તે શરૂ રહેશે. ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. ભારત બંધના એલાનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ કાન ખોલીને સાંભળી લેજો. તેની વચ્ચે ભારત બંધનું મોટું એલાન જે છે તે થવાનું છે આવતીકાલે. તેની વચ્ચે સમાચાર છે મિત્રો કઈ તારીખે તેની પણ માહિતી આપીશ. 30 કરોડ જેટલા લોકો આની અંદર જોડાવાના છે, એટલા માટે આ ભારતનું સૌથી મોટું ભારત બંધનું એલાન પણ ગણવામાં આવી શકે. તેની વચ્ચે મિત્રો જે વિરોધ પ્રદર્શન છે તેમાં દેશના અલગ અલગ ખૂણેથી 30 કરોડ જેટલા કામદારો જોડાય તેવી શક્યતાઓ છે, જે દેશની ગતિવિધિઓને મોટા પાયે અસર કરી શકે. દેશના મિત્રો 10 મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે તેના સંયુક્ત મંચે આ હડતાલની જાહેરાત કરી છે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન જેવા મિત્રોના મહાસચિવ છે મિત્રો અમરજીત કૌર, તેમના જણાવ્યા અનુસાર આ મિત્રો જે હડતાળ થવાની છે તેના કારણે દેશની અંદર 600 જેટલા મિત્રો જિલ્લાઓમાં પણ એની અસરો જોવા મળશે, એટલે કે દેશના 30 કરોડ લોકો પણ જોડાઈ શકે અને 600 જેટલા જિલ્લાઓમાં હડતાળની અસર જોવા મળી શકે. તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દે તો ભારત દેશની અંદર એક મોટી દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે 12 તારીખે, એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ એક મોટું ભારત બંધનું એલાન જે છે તે મિત્રો હડતાળ અનુસાર કરવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને આ વિરોધ એટલા માટે વધી રહ્યું છે કારણ કે ઘણા બધા કામદારો જે છે તે પોતાનો ગુસ્સો અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઇન્ટરનેટની ગુજરાતને મળી સૌથી મોટી ભેટ. જે હા મિત્રો ઇન્ટરનેટ જે છે તે અત્યારે લોકો માટે ખૂબ જ જરૂરી સાધન બની ગયું છે, કારણ કે ઇન્ટરનેટનો ઉપયોગ જે છે તે મિત્રો ગરીબોથી લઈને મધ્યમ વર્ગના લોકો અને અમીર વર્ગના લોકો તમામ કરે છે, પરંતુ છતાં પણ ઘણા બધા એવા હોય છે લોકો કે જેના પાસે ઇન્ટરનેટના પૈસા નથી હોતા અથવા તો અમુક જગ્યાએ ઇન્ટરનેટ પકડાતું હોતું નથી, જેથી ઇન્ટરનેટ જેવી ખૂબસૂરત સાધનનો ઉપયોગ પણ ઘણા બધા લોકો નથી કરી શકતા, જેના ભાગરૂપે ગુજરાતમાં એક મોટી ઐતિહાસિક સિદ્ધિ રચવા જઈ રહી છે.
મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ જે છે તે તમે તમારા જીવન બદલવા માટે પણ કરી શકો, જેમ કે ખેડૂતો છે તે ઇન્ટરનેટના માધ્યમથી નવી નવી ખેતી પદ્ધતિઓ શીખી શકે, યુવાનો જે છે તે મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઘરે બેઠા પોતાનું શિક્ષણ મેળવી શકે, અને કોઈ પણ પ્રકારનો ધંધો લઈ લ્યો મિત્રો, ઇન્ટરનેટના માધ્યમથી તમને તમામ જ્ઞાન જે છે તે એક ફોનના માધ્યમથી મળી જાય છે. આની પાસે મિત્રો વાત કરીએ તો વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક જે છે તે હવે ગુજરાતના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોને ડિજિટલ દુનિયા સાથે જોડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એલોન મસ્કની સાથે સ્પેસએક્સ કંપનીની અંદર મિત્રો જોડાણ કરવાના કરારો કર્યા છે. આનાથી મિત્રો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લેટર ઓફ ઇન્ટેન્ટમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પહેલ મિત્રો એટલા માટે કારણ કે ગુજરાતના જે પછાત ગામડાઓ છે ત્યાં પણ અત્યાર સુધી ઇન્ટરનેટ નહોતું, ત્યાં પણ ગામડે ગામડે ઇન્ટરનેટ પહોંચાડવામાં આવશે. મિત્રો જણાવીએ તો સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા છેવાડાના માનવી સુધી પણ ઇન્ટરનેટ પહોંચશે, જેથી ઇન્ટરનેટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ દરેક લોકો, અને ગરીબ વર્ગના લોકો પણ ઇન્ટરનેટના માધ્યમથી પોતાનું જીવન ગુજરાન સુધારી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં કોની બનશે આવનારી ચૂંટણીમાં સરકાર, તેને લઈને સૌથી મોટી જાહેરાત. ગુજરાતમાં મિત્રો આગામી સમયમાં જે છે તે આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે, તેને લઈને હર્ષ સંઘવીએ મોટી વાત કરી છે. અને માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ નહીં, હવે એક વર્ષ જેટલો સમય પણ રહ્યો નથી 2027ની સાલને, અને 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે. એટલે કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોની બનશે સરકાર, દરેક લોકો અત્યારે આ સવાલ પૂછી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાતમાં જે છે તે મિત્રો ચૂંટણી અંગે હર્ષ સંઘવીએ મોટી વાત કરી. ગુજરાતમાં ત્રીજી પાર્ટી જે છે તે પગ પેસારો કરી રહી છે તે અંગેના સવાલમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીભાઈએ જવાબ આપ્યો કે ભાજપ અને ગુજરાતની જનતા વિશ્વનું સૌથી મોટું સંયુક્ત કુટુંબ છે. એક સિક્કાની બે પહેલું છે, અને ભાજપના કાર્યકરો જે છે તે ખાસ કરીને લોકો વચ્ચે રહીને રાત દિવસ કામ કરનારા લોકો છે. પ્રત્યેક સમાજનો વિકાસ થયો છે, તમામ નાગરિકો જે છે તે મારો પરિવાર છે, તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. ભાજપના કાર્યકરો જે છે તે ફક્ત ઇલેક્શન ટુરિઝમ માટે નથી નીકળતા, એટલે કે ચૂંટણી સમયે જ નથી નીકળતા, પરંતુ લોકોની વચ્ચે રહીને રાત દિવસ કામ કરે છે. અમદાવાદનો વિકાસ કરનાર કોણ છે? નાગરિકો અને ભાજપ સાથે મળીને વિકાસ થયો છે. અને તેમણે મિત્રો એવું પણ જણાવ્યું કે આગે આગે દેખો હોતા હે ક્યાં, તેવું પણ મિત્રો જે છે તે હર્ષ સંઘવીએ જણાવ્યું. તો આનો મતલબ કે મિત્રો આવનારા સમયની અંદર જ્યારે ચૂંટણીઓ ગુજરાતમાં ખાસ કરીને આવવાની છે, ત્યારે જોવાનું રહેશે કે લોકો જે છે તે કઈ પાર્ટી તરફ ઝુકાવ કરે છે, કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ છેલ્લા 30 વર્ષથી બહુમત સાથે સરકાર બનાવી રહી છે, પરંતુ ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે અહેવાલો અનુસાર કે આ વખતે આમ આદમી પાર્ટી પણ ભાજપને ટક્કર આપી શકે. આની વચ્ચે મિત્રો આવનારી જો ચૂંટણી સર્જાવાની છે 1 વર્ષ બાદ, તેમાં તમે કોની સરકાર બનાવવા માંગો છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આજના બજાર ભાવ વિશે વાત કરીએ તો ખાસ મિત્રો બજારની અંદર આજે નવા બજાર ભાવો જાહેર કરવામાં આવ્યા. તે અનુસાર આજે કયા પાકના માર્કેટ યાર્ડમાં કેટલા રૂપિયા મળ્યા છે તેને લઈને સૌથી મોટા સમાચાર. સૌથી પહેલા વાત કરીએ કપાસ, તો કપાસમાં મિત્રો ભાવ ઓછામાં ઓછો ભાવ મિત્રો હું તમને પહેલા જણાવીશ, અને ત્યાર પછી વધુમાં વધુ જે ભાવ બોલાયો હોય તે હું તમને જણાવીશ. એ રીતે આગળ વધીએ તો કપાસમાં 1090 થી લઈને ભાવ 1605 રૂપિયા ગયો. તેની પછી મિત્રો વાત કરીએ તો શીંગની અંદર 66 નંબરની શીંગમાં 1315 થી ભાવ 1315 જ રહ્યો. ગિરનારની શીંગની અંદર 1000 ભાવથી લઈને 1610 રૂપિયા સુધી પહોંચ્યો. સિંગ દાણાની વાત કરીએ તો 1000 થી ભાવ જે છે તે શરૂ થયો અને 1780 રૂપિયા સુધી આજે પહોંચ્યો. સફેદ તલ પણ મિત્રો આજે ભાવ 1205 રૂપિયાથી 2365 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો. ત્રીજા નંબરે લોકવન ઘઉંના ભાવ 400 થી શરૂ થયા અને 535 પહોંચ્યા. અડદના ભાવ 800 રૂપિયાથી શરૂ થઈને 1425, ચણાના ભાવ 900 થી શરૂ થયા અને 1045 સુધી ભાવ બોલાયો. સફેદ ચણાની મિત્રો વાત કરીએ તેની મેં તમને ભાવ જણાવ્યા. ત્યાર પછી વાત કરીએ તુવેર વિશે તો તુવેરના ભાવ 730 થી શરૂ થયા અને 1590 સુધી ભાવ પહોંચ્યો. એરંડાની વાત કરીએ તો 1050 થી ભાવ 1275 ગયો. જીરુની અંદર 3810 થી ભાવ બોલાયો, 4200 રૂપિયા સુધી જીરુનો ભાવ ગયો. ધાણાની અંદર ભાવ 1600 થી શરૂ થયો અને 2025 સુધી મિત્રો જે છે તે ભાવ આજે માર્કેટ યાર્ડની અંદર બોલાયો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરતા ગુજરાતના ખેડૂતોએ પણ માંગણીઓ વધારી. ત્યારે મિત્રો તમને જણાવી તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. લોન માફી અને દેવા માફીને લઈને જે આંકડાઓ જાહેર થતા હોય છે તેને લઈને જે મિત્રો લગાતાર જે રિસર્ચ થઈ રહી છે તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર છે. સૌથી પહેલા તો તેલંગાણાની સરકારે મિત્રો ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન જે છે તે મિત્રો માફ કરી હતી, અને એ મિત્રો જે લોન માફ કરી હતી તેલંગાણાની અંદર, ત્યાર પછી આખા દેશમાં બીજા રાજ્યોના ખેડૂતોએ પણ લોન માફીની માંગણીઓ કરી હતી. જેમ કે
જો તેલંગાણાની સરકાર ખેડૂતોની લોન માફ કરી શકતી હોય તો બાકીના બીજા રાજ્યોની સરકાર પણ લોન માફ કરે ખેડૂતોની, તેવી માગણીઓ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા. પછી મિત્રો ઘણા સમયથી જે છે તે ખેડૂતો દેવા માફીની માગણીઓ કરી રહ્યા છે. અંદાજિત 2 થી 3 વર્ષથી મિત્રો આ સિલસિલો ચાલુ આવ્યો છે. તેની વચ્ચે અત્યારે મિત્રો બજેટની અંદર પણ ખેડૂતોની એવી આશા છે કે જ્યારે ગુજરાતનું બજેટ હમણાં જાહેર કરવામાં આવશે તો એમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફી અંગે કોઈ ઉલ્લેખ થઈ શકે. જો કે મિત્રો હજુ સુધી ઓફિશિયલી સરકાર આને લઈને દેવા માફી કે લોન માફીને લઈને કોઈ પણ માહિતી ક્યારેય પણ આપી નથી. અને મિત્રો તમને એક માહિતી એ પણ જણાવીએ તો ગુજરાતની અંદર જે રિસર્ચ અને મિત્રો જે અહેવાલો સામે આવ્યા છે, આંકડા સામે આવ્યા છે, તે અનુસાર ગુજરાતમાં દરેક ખેડૂતોને સરેરાશ એટલે કે એવરેજ ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું જે છે તે ગણવામાં આવ્યું છે. અને એક બીજો આંકડો પણ એક સામે આવ્યો છે કે જો ગુજરાતમાં 2 લાખ રૂપિયા સુધીની દેવા માફ અથવા લોન માફ કરવામાં આવે તો 90% ખેડૂતો દેવાના ભારમાંથી બહાર આવી શકે એમ છે. એટલે કે જો 2 લાખ રૂપિયાના દેવા માફ ગુજરાતની અંદર થાય છે તેલંગાણાની જેમ, તો ગુજરાતના 90% ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી જશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પાકિસ્તાન ઘૂંટણીએ જોઈ લ્યો સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે આવનારી 15 તારીખે એટલે કે રવિવારના રોજ જે મિત્રો વિશ્વ કપની અંદર મેચ યોજાવાની છે તેની અંદર પાકિસ્તાને ભારતમાં આવીને મેચ રમવાની પહેલા ના પાડી હતી. ત્યાર પછી મિત્રો પાકિસ્તાને એવી પણ માંગ કરી હતી કે ભારતની ટીમ સાથે અમે મેચ નહીં રમીએ, ક્રિકેટ મેચ નહીં રમીએ. ત્યારે મિત્રો આને લઈને આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે મિત્રો વાટાઘાતો થયા હતા. ત્યાર પછી પાકિસ્તાને મિત્રો ઘણી બધી શરતો મૂકી હતી, જેમ કે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે હાથ મિલાવતી નથી તો મેચ પૂરી થયા પછી હાથ પણ મિલાવવા પડશે એવી પણ માંગ પાકિસ્તાને કરી હતી. ભારતના લોકો પાકિસ્તાન સાથે હાથ મિલાવે મેચ પૂરી થયા પછી તેવું પણ પાકિસ્તાને માંગ્યું હતું. જો કે મિત્રો પાકિસ્તાને જેટલી પણ માગણી કરી હતી આઈસીસી દ્વારા ફગાવી નાખવામાં આવી છે. તો પાકિસ્તાનની મિત્રો જે છે તે ખાસ કરીને તમામ માગણીઓ જે છે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. ત્યાર પછી પાકિસ્તાનને જે છે તે સેન્કશન્સ લગાવવાની ધમકી મળતા પાકિસ્તાની ટીમે મિત્રો નિર્ણય લીધો કે હવે તે 15 તારીખે જે મેચ રમાવાની છે રવિવારે ભારત પાકિસ્તાનની, તેની વચ્ચે શ્રીલંકામાં રમશે મેચ. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે 15 તારીખે શ્રીલંકામાં કોલંબોમાં જે છે તે રમવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ત્યારે મિત્રો તમને જણાવી દઉં તો માત્ર ખેડૂતો જ નહીં, મધ્યમ વર્ગના લોકો અને ગરીબો માટે સરકારે જે છે તે અટલ પેન્શન યોજનાની જાહેરાત કરી હતી. તેની અંદર દર મહિને મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારોને જે છે તે 5,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે જો મિત્રો તમે પણ આ 5,000 રૂપિયાની સહાય મેળવવા માંગો છો તો આ યોજનાની અંદર કઈ રીતના પૈસા મેળવી શકાય એના વિશે તમારે જાણવું પડશે. સૌથી પહેલા યોજનાનું નામ જણાવું તો મિત્રો યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં સરકાર દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન અને વર્ષના ટોટલ 12,50 એટલે કે 60,000 રૂપિયાની સહાય જે છે તે આપે છે. આ યોજનાની અંદર શરૂઆતમાં મિત્રો પહેલા જે છે તે તમારે કેટલીક ઉંમર સુધી 200 રૂપિયા દર મહિને રોકાણ કરવાનું હોય છે. એટલે કે 200 થી લઈને 100 રૂપિયા જેવું નજીવું રોકાણ મિત્રો તમારે દર મહિને જે છે તે આ યોજનામાં પહેલા કરવાનું હોય છે. અને 60 વર્ષની ઉંમર થશે ત્યાર પછી સરકાર તમારે કોઈ પણ રોકાણ કરવાની જરૂર નથી, સામેથી 5,000 રૂપિયા આપશે. એટલે કે 60 વર્ષની ઉંમર પછી જ્યારે વૃદ્ધાવસ્થા હોય છે ત્યારે લોકોને કામ કરવામાં સગવડતા રહેતી નથી, જેથી ઘરે બેઠા વૃદ્ધ લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે તે માટે કામ કર્યા પછીની ઉંમર પછી એટલે કે અટલ પેન્શન યોજના અંતર્ગત નિવૃત્તિ પછી સરકાર 5,000 રૂપિયા દર મહિને જે છે તે આપે છે. તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. તમારા ઘરમાં કોઈ વૃદ્ધો હોય તો એ પણ યોજનાનો લાભ લઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકોના પૈસા લૂંટાઈ રહ્યા છે. મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મિત્રો ભારતીય રિઝર્વ બેંકોને જે છે તે તમામ માહિતી આપી છે અને કહ્યું છે કે તમામ બેંકોમાં એક મોટી સુવિધાઓ આપવાને લઈને સૌથી મોટા સમાચાર છે. ખાસ મિત્રો તમને જણાવીએ તો બેંકોમાં અત્યારે ભારતના 99% લોકો એવા છે કે જે પોતાની બચત, પોતાના પૈસા જે છે તે મિત્રો બેંકમાં રાખતા હોય છે. ત્યારે મિત્રો આ લોકો સાથે જ્યારે છેતરપિંડી થાય છે અને વર્ષોની મહેનતના ભેગા કરેલા પૈસાઓ જ્યારે લૂંટાય છે તો આ પ્રકારની ઘટનાઓ ઓછી બને તે માટે સુપ્રીમ કોર્ટે તમામ બેંકો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મળીને નક્કર તંત્ર તૈયાર કરવું તેવું કહ્યું છે. જેનાથી મિત્રો સાયબર ફ્રોડ અત્યારે વધી રહ્યો છે, ઓનલાઈન લૂંટફાટ વધી રહી છે. તેને લઈને અદાલતે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટ જેવો ફ્રોડ શિકાર બને છે ત્યારે તેના ખાતામાંથી થતા મોટા અને અસામાન્ય વ્યવહારોને તાત્કાલિક અટકાવી દેવા જોઈએ. કોર્ટે મિત્રો આરબીઆઈને પણ એક એવો નિર્દેશ આપ્યો છે કે જારી કરતા બેંકો જે છે તેના સ્તરે જવાબદારી નક્કી કરે અને બેદરકારી દાખલ
દેખાવાઓનો સામે કડકમાં કડક પગલાં પણ લેવામાં આવે, કારણ કે અત્યારે ઘટના બની ગઈ છે, વધવા લાગી છે કે મિત્રો જેટલા પણ લોકો ગામડેથી હોય છે તેમને વધારે જાણકારી હોતી નથી. તેઓ મિત્રો ભૂલમાં જે છે તે કોઈ પણ પ્રકારની માહિતીઓ આપી દેતા હોય છે ને ત્યાર પછી તેમના બેંકમાં પડેલા વર્ષોથી મિત્રો જમા કરાવેલા જે પૈસાની મિત્રો પૈસા વેલ્યુ હોય છે બધી મિત્રો એક ઝાટકે ઓનલાઈન સ્કેમ દ્વારા લૂંટી લેવામાં આવે છે. તો આને લઈને સુપ્રીમ કોર્ટે લોકોના પૈસા ના લૂંટાય તેવી ખાતરી આપવા માટે મિત્રો RBI અને તમામ બેંકોને અપીલ કરી.